હેલો મિત્રો, સ્વાગત છે તમારું મારા કિચનમાં રસોઈ હાઉસ ગુજરાતીમાં। તો મિત્રો, આજે આપણે બનાવવા જઈ રહ્યા છે વ્રત સ્પેશિયલ। આજે મહાશિવરાત્રિ છે તો શિવરાત્રિ સ્પેશિયલ બનાવીશું ચેવડો। તો ચેવડામાં ફ્રેન્ડ્સ આપણે એકદમ ફરાળી ચેવડો બનાવવાના છે અને બિલકુલ બાજાર જેવો જ ટેસ્ટ આવશે મિત્રો। તો તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી બનાવીશું। તો તમે આ બટાકા લઈ લેવાના છે સૌથી પહેલાં। તો ફ્રેન્ડ્સ, મારી તમને રિક્વેસ્ટ છે કે સૌથી પહેલાં વિડીયો સારો લાગતો હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। અને બહુ જ સરસ ચેવડો બનાવીને તૈયાર થવાનો છે મિત્રો। તમે કોઈ પણ પ્રકારનો તમે બટાકા લઈ શકો છો મિત્રો। તમારી પાસે જે પણ અવેલેબલ હોય એનાથી પણ આ ચેવડો સરસ જ થશે। તો સૌથી પહેલાં બધા બટાકાને છોલી લેવાના છે। તો મિત્રો, તમે જોઈ શકો છો બધા બટાકાને મેં અહીંયા આગળ છોલી લીધા છે અને પાણી નાખીને બરોબર રીતે એને ધોઈ દેવાના છે। તો તમે જોઈ શકો છો કે ઉપરનો જે સ્ટાર્ચ હોય એ નીકળી જાય અને બટાકા કાળા ના પડે। તો હવે અહીંયા આગળ આપણે એક બાઉલ લઈ લઈશું અને મિત્રો તમે જોઈ શકો છો કે બાઉલ લઈ લેવાનો છે અને આપણે જે છીણવાના છે બટાકા, તો જે નાની છીણી આવે છે એમાંથી તમારે મિત્રો બિલકુલ પણ છીણવાનું નથી। તમારે મોટી કાણાની જે છીણ આવે છે એનાથી છીણશો તો રિઝલ્ટ તમને બહુ જ સરસ મળશે, એ મારી ગેરંટી છે। તો તમે જોઈ શકો છો કે મેં મોટી સાઇઝની જે છીણી આવે છે એના કાણા, અને બટાકો જે છે આવી રીતે તમારે આડો રાખીને તમે એકદમ જોરથી પ્રેસ કરીને દબાવશો તો જે કતરણ છે એકદમ જ સરસ આખી પડશે। તો તમે મિત્રો જોઈ શકો છો કે આલુ જે બટાકા છે, બટાકાની છીણને આપણે અહીંયા આગળ આ રીતે છીણી લઈશું। તો આ રીતે મેં બધી જ બટાકાની છીણને છીણી લીધી છે અને મિત્રો તમે જોઈ શકો છો કે છીણ જે છે એકદમ જ સરસ એક સરખી બનીને તૈયાર થઈ છે। હવે આ છીણ જે છે એકદમ જ સરસ તમે જોઈ શકો છો મિત્રો, થોડી જાડી સાઇઝની છે, એ રીતની તમારે છીણી લેવાની છે। હવે આમાં પાણી નાખી દઈશું અને મિત્રો આ તમારી એક ટીપ એ છે કે તમે આને બરોબર રીતે પાણીથી 3 થી 4 વાર બરોબર રીતે ધોઈ લેવાની છે આ કતરણને। તો તમે જોઈ શકો છો મિત્રો, મેં અહીંયા આગળ 3 થી 4 વાર પાણી બદલીને અહીંયા આગળ કતરણને બરોબર ધોઈ લીધી છે અને પાણી કાઢી લીધું છે। હવે આપણે એક કોટનનું કપડું લેવાનું છે, કોઈ પણ તમે લઈ શકો છો, મતલબ કોટનનું જ લેવાનું છે। પણ હવે આ કતરણ જે છે એ કતરણને આ કપડા ઉપર પાથરી લઈશું, ચારે તરફ પાથરી લેવાની છે કતરણને। તો મિત્રો આ તમે જોઈ શકો છો કે બરોબર રીતે આપણે ફેલાવી લેવાની છે અને બાજુમાં આપણે ઉપરથી બીજું એક કોટન કપડું લેવાનું છે અને એ કોટન કપડાને પણ એની ઉપર રાખીને ધીરે ધીરે પ્રેસ કરીને પાણી જે છે એ બધું જ નીકળી જાય એ રીતે આપણે લઈ લેવાનું છે। તો મિત્રો જોઈ શકો છો કે અહીંયા આગળ કતરણ છે એમાંથી પાણી બિલકુલ નીકળી ગયું છે અને હવે 15 થી 20 મિનિટ પંખા નીચે તમારે રાખવાનું છે। આ કતરણને 15 થી 20 મિનિટ સુધી તમે પંખા નીચે રાખશો ને તો પાણી જે થોડું પણ છે બધું જ નીકળી જશે। તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા આગળ થોડું પાણી 15 થી 20 મિનિટ પછી તમે જોઈ શકો છો। હવે તેલને પણ ગરમ થવા મૂકી દીધું છે। તેલનું ટેમ્પરેચર મિત્રો એવું હોવું જોઈએ કે તમે કતરણ નાખો એવું તરત જ ઉપર આવી જાય। તો તમે જોઈ શકો છો કે તેલ બરોબર ગરમ થઈ ગયું છે અને હવે આપણે જે આ બટાકાના જે આ કતરણ છે એ બધી જ કતરણને આપણે નાખી દઈશું। તો તમે જુઓ મિત્રો કે કઈ રીતે આ તળાય છે અને આ ફ્રેન્ડ્સ તમારે પેશન્સ રાખવું ખૂબ જ જરૂરી છે। તો કારણ કે આને તળાતા કમસે કમ 5-7 મિનિટ તો થઈ જ જાય છે। કારણ કે તમે જો ફાસ્ટ ગેસ રાખશો તો આપણી જે કતરણ છે એકદમ લાલ પડીને બળી જશે અને સફેદ નહીં બને અને બહાર જેવી નહીં લાગે। એટલે મીડિયમ ફ્લેમ પર જ આપણે આ કતરણને તળવાની છે અને ધીરે ધીરે તમે જોઈ શકો છો મિત્રો કે કતરણ બનીને એકદમ તૈયાર થઈ જાય છે અને ખૂબ જ સરસ બની છે। અત્યારે તમે થોડી લાગતી હશે પોચી, પણ ઠંડે પડ્યા પછી તો તમે એકદમ ક્રિસ્પી લાગશે। હવે અહીંયા આગળ એક મસાલો તૈયાર કરીએ છીએ મિત્રો, મતલબ મસાલો નહીં, પાવડર। તો અહીંયા આગળ મેં મીઠું લીધું છે સિંધવ અને ખાંડનો પાવડર લીધો છે, મતલબ બુરું ખાંડ લીધી છે મિત્રો। હવે આ બંને વસ્તુને સરસ મિક્સ કરી લઈશું એટલે આપણે જે મીઠો ચેવડો આવે છે એનું જે છે મસાલો તૈયાર છે। હવે બીજો પાવડર તૈયાર કરી લઈએ તો એમાં પણ આપણે મીઠું લેવાનું છે, સિંધવ મીઠુંનો જ ઉપયોગ કર્યો છે, લાલ મરચું નાખવાનું છે અને થોડો કાળો મરીનો પાવડર નાખીશું, મરીનો પાવડર। અને આ બધી આ મસાલાને મિક્સ કરી લઈશું। તો આપણા 2 મસાલા છે એકદમ તૈયાર છે અને 2 ફ્લેવરમાં આપણા જે
ચેવડા છે એ પણ બનશે આ બંનેમાંથી અને ખૂબ જ ટેસ્ટી લાગશે. તો ચેવડો બનાવીએ છીએ તો મગફળીના દાણા કઈ રીતે રહી જાય, તો મગફળીના દાણાને પણ સરસ રીતે આપણે તળી લેવાના છે. અને ત્યારે આપણી જે ફ્લેમ છે તેલ એકદમ ગરમ હોવું જોઈએ મિત્રો, ઠંડુ ના હોવું જોઈએ. તો જુઓ તમે, મેં લીમડાના છે પાન છે એને પણ તળી લીધા છે. હવે એક બાઉલમાં આપણે જે તળેલો ચેવડો છે એ ચેવડાને લઈ લઈશું મિત્રો. તો તમે જોઈ શકો છો કે મેં ચેવડો લઈ લીધો છે અને આપણે સિંગદાણા અને મીઠો લીમડો જે તળીને રાખ્યા હતા હવે એને પણ નાખી દઈશું અને બરોબર રીતે મિક્સ કરી લઈશું. તો મિત્રો તમારે હાથ લગાવીને બિલકુલ પણ કરવાનું નથી. જો આ રીતે વાટકો ઉપર કરવાનો છે અને બરોબર રીતે મિક્સ કરી લેવાનું છે, કારણ કે તમે હાથથી કરશો તો તૂટી જશે ચેવડો અને એકદમ બહાર જેવો નહીં દેખાય. હવે મેં એક બાઉલ નાનું લઈ લીધું છે બીજું, એમાં અડધો ચેવડો હું કાઢી લઉં છું. 2 ભાગમાં આપણે ડિવાઈડ કરી લેવાના છે, કારણ કે આપણે 2 ફ્લેવરમાં બનાવી રહ્યા છે ચેવડો. તો મિત્રો તમે જોઈ શકો છો 2 ભાગમાં ડિવાઈડ કરી લીધા. હવે એક ચેવડામાં આપણે જે મીઠો મસાલો બનાવીને તૈયાર કર્યો તો મતલબ ખાંડવાળો એ નાખી દઈશું. તો 2 ચમચી મેં નાખ્યો છે, તમે તમારા સ્વાદ પ્રમાણે નાખી શકો છો મિત્રો. અને બીજામાં પણ હું અહીંયા આગળ 2 ચમચી જેટલો નાખી દઈશ મસાલો. આ તીખો મસાલો હું નાખું છું અને બંનેને મિક્સ કરી લઈશું મસાલાને. અને મિત્રો હાથથી બિલકુલ નથી કરવાનું, એ તમે જુઓ આ જ પ્રોસેસ હું જે કરું છું એ જ રીતે તમારે કરવાનું છે. તો ચેવડો છે એકદમ બહાર જેવો ટેસ્ટી લાગશે. બહાર દુકાનોમાં મળે છે ને મિત્રો, એકદમ અનહેલ્ધી હોય છે અને તેલ પણ એમનું ખબર નહીં કેવું હોય, પણ ઘરે આપણે બનાવીશું તો એકદમ જ ટેસ્ટી બનશે. તો હવે સર્વિંગ બાઉલમાં મેં લઈ લઉં છું. તો સર્વિંગ બાઉલમાં મેં અહીંયા આગળ ચેવડાને લઈ લીધો છે. તો આપણો તીખો ચેવડો જે છે એ અહીંયા આગળ તૈયાર છે અને બાજુમાં અહીંયા આગળ જે સફેદ દેખાય છે તમને એ આપણો મીઠો ચેવડો છે. તો મીઠો ચેવડો પણ બનીને તૈયાર થઈ ગયો છે, એને પણ સર્વિંગ બાઉલમાં લઈ લઈએ. તો આ બંને ચેવડાની રેસીપી તમને કેવી લાગી મિત્રો, મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને કોઈ પણ ક્વેરી હોય તો તમે કમેન્ટમાં કહેજો, તો હું તમને જરૂરથી રિપ્લાય કરીશ. તો મિત્રો આપણા બંને ચેવડા તૈયાર થઈ ગયા છે. તો ચેવડો કેવો લાગ્યો અને આજની રેસીપી સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને પોતાના ફેમિલી ફ્રેન્ડ્સમાં શેર કરવાનું ના ભૂલતા મિત્રો. તો આ ચેવડો જે છે તૈયાર છે મિત્રો, અને હું તમને તોડીને પણ બતાવું કે આપણો ચેવડો જે છે એકદમ ક્રિસ્પી અને કેવો સરસ મજાનો બનીને તૈયાર થયો છે. તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. બધાને મહાશિવરાત્રિની બહુ શુભકામનાઓ.